શું આદિવાસી તેમની જમીન કોઈ પણ બિન આદિવાસી કે અન્ય કોઈ આદિવાસીને તબદીલ કરી શકે? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ. તો તેનો જવાબ છે ના. કોઈ પણ આદિવાસી તેમની જમીન બિન આદિવાસી કે અન્ય આદિવાસીને તબદીલ ન કરી શકે. અને જો તેઓ તબદીલ કરવા ઈચ્છતા હોય, સંજોગોવશાત તબદીલ કરવા ઈચ્છતા હોય, તો તેના માટે તેઓને ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73AA હેઠળ કલેક્ટર સાહેબશ્રીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. અને તે અરજી તેઓને IORA પોર્ટલ પર જઈને કરવાની હોય છે. અને તે અરજી હેઠળ કલેક્ટર સાહેબશ્રી દ્વારા યોગ્ય રેકોર્ડની ચકાસણી કરીને અને જો જરૂર લાગશે, જો યોગ્યતા ચકાસીને પછી જ પરમિશન આપવામાં આવશે. અને જો પરમિશન મળે તો જ તેઓ તબદીલી કરી શકે છે. જમીન તથા મિલકતને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો. જય ભારત, જય ગરવી ગુજરાત. गले में उसके नहीं थी माला, सर पे कोई ताज नहीं, लेकिन मिजाज था ऐसा उसका जंगल का सरताज वही।